તો જય માતાજી બધા મારા ભાઈઓ અને મારા બધી બહેનોને. તો 360 દિવસ ડેલી વ્લોગ ચેનલનો દિવસ છે ભાઈ, આજ 25મો બરાબર. અને ભાઈ આજનો વિડીયો છે ભાઈ મિત્રતા ઉપર, ફ્રેન્ડ્સ ઉપર. તો ભાઈ મારા જોડે 4-5 એવા મિત્રો છે ને કે ભાઈ એને તમે ફોન કરો ને તો ઓન ધ સ્પોટ આવી જાય, મતલબ હાજર થઈ જાય. એ તમને પૂછી ના કે ભાઈ છો જવાનું, શું કરવાનું, કશું નહીં. તમે ફોન કરો એટલે આવી જાય. માં એક પહેલો મિત્ર ભાઈ અમારો વાનો હો, મતલબ કે રોહિત કરીને બરાબર. એના ઘરે જઈને હું રાત્રે 3 વાગે 2 વાગે જઈને મહિનું કમાડ ખખડાવું ને તો એ ઉઠીને આવી જાય, કાં તો ફોન કરું તો આવી જાય અને ગાડીમાં બેસી જાય. તો એને તરફ કંઈ મકો આપણે કંઈ જવાનું તો એ આવીને બેસી જાય. એમાં ના પૂછે ભાઈ છો જવાનું કે શું કરવાનું હોય એને હું અમે કહું ભાઈ આપણે હવે જવાનું કે આ વસ્તુ કરવાનું બરાબર. બીજો મિત્ર કે ભાઈ આપણે વમૈયાથી સિદ્ધરાજસિંહ કરી નાખીએ. ત્રીજો મિત્ર કે ભાઈ એક આપણા વમૈયાથી બીજા વિજયસિંહ કરીને. અને ચોથો મિત્ર એક આપણા ગામના રેવસંગ કરીને ભાઈ. અને પાંચમો મિત્ર એક ભાઈ અજીત કરીને નોની દઉંથી બરાબર. તો આ મિત્રો એવા કે ભાઈ એમને તમે ફોન કરો ને તમારે કોઈ કોમની જરૂર હોય ને તો તમારે ઓન ધ સ્પોટ આવી જાય. એમાં ખાસ રોહિત આપણે કે ઓન ધ સ્પોટ આવી જાય. તો ભાઈ એ કહેવા માગું કે ભાઈ જિંદગીમાં મિત્ર એવા રાખો કે ભાઈ તમારે મતલબ કે તમારું કોમ હોય ને તમારે જરૂર હોય ને તમારે ઓન ધ સ્પોટ આવી જાય કે ફોને કે તમે કોઈ બીને બોલાવો તો. બાકી અત્યારે તો તમને ખબર છે કે તમારી જોડે ખાલી ગીજામાં પૈસા જોઈ બરાબર તો તમારી જોડે ઓટોમેટિક મિત્ર આવી જાય. અને અત્યારે કેવું હોય કે માલ હે તો મોહબ્બત હે ભાઈ, તમે ડાયલોગ વાપરેલો જ હશે. અને એ મિત્રો અને આ મિત્રો બહુ અલગ જ. તો ભાઈ આવા મિત્રો તમારે કોઈ જોડે હોય ને તો ભાઈ એને સાચવજો. આ મિત્રો જ્યાં ત્યાં નહીં મળે અને મળશે બી નહીં તમને. તો ભાઈ આવો કોઈ મિત્ર તમારો હોય કે જે તમે જેને તમે ફોન કરો કે ભાઈ એને ઘરે જઈને બોલાવો અને ઓન ધ રાત્રે 2-3 વાગે ગમે ત્યારે અને એ આવીને તમારી જોડે આવી જાય કે હડો બસ એમાં ના પૂછે તો જવાનું હોય એ ના પૂછે ને તો આ મિત્ર હોય ને એવો તમારો કોઈ મિત્ર હોય ને તો એને હાથવી રાખજો. અને એવો કોઈ મિત્ર હોય તો એને ટેગ પણ કરજો. જય માતાજી.